હવે આપણે જે હેલો વેલકમ ફ્રેન્ડ્સ, તો આપણે હવે જોયું બરાબર કે આ બધા રેક્ટિફાયર છે એનું આઉટપુટ આપણને કેવું મળતું હતું, તો કે આવું પલ્સેટિંગ ડીસી મળતું હતું બરાબર, સ્મૂથ ડીસી નહોતું મળતું. તો આપણે આ ફિલ્ટરની જરૂરિયાત શું કામ મળે, તો કે આપણે રેક્ટિફાયરમાંથી જે આપણને કરંટ મળ્યો આઉટપુટ બરાબર એ પલ્સેટિંગ છે બરાબર. એમાં ડીસી ઉપરાંત એસી પણ છે, જો આમાં એસી ટાઈમ સાથે વેરિએશન પણ આવે છે, ઓલ્ટરનેટિંગ પણ હોઈ શકે છે બરાબર. તો આ પલ્સેટિંગ ડીસીમાંથી આપણે એસી દૂર કરવાનો છે અને આપણે પ્યોર ડીસી સ્મૂથ ડીસી વેવ મેળવવા માટે આપણે ફિલ્ટર સર્કિટનો યુઝ કરીએ છીએ બરાબર. ફિલ્ટર તરીકે કેપેસિટર, ઇન્ડક્ટર અને અથવા તો એ બંનેના મિશ્રણ હોઈ શકે છે બરાબર. તો આ થયું નેસેસિટી ઓફ ફિલ્ટર શું કામ, તો કે રેક્ટિફાયરમાંથી જે મળતો આપણને આઉટપુટ છે એ પલ્સેટિંગ ડીસી છે, સ્મૂથ ડીસી નથી. તો પલ્સેટિંગ ડીસીનું આપણે સ્મૂથ ડીસી કરવા માટે આપણે અહીંયા રેક્ટિફાયર સર્કિટનો ફિલ્ટર સર્કિટનો યુઝ કરેલો છે બરાબર છે. હવે ફિલ્ટર સર્કિટના અલગ અલગ ટાઈપ છે. શન્ટ કેપેસિટર ફિલ્ટર, એમાં શન્ટમાં એટલે કે પેરેલલમાં કેપેસિટર હોય. સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર, એમાં સિરીઝમાં ઇન્ડક્ટર હોય. ચોક ઇનપુટ એલસી ફિલ્ટર, તો એમાં એલ અને સીની હોય. એવી જ રીતે એલ અને સી બંને હોય. કેપેસિટર ઇનપુટ એલસી ફિલ્ટર એટલે પહેલાં આમાં એલ હોય અને પછી સી હોય, અને પાય ફિલ્ટર છે એટલે બરાબર. તો એક પછી એક આપણે ફિલ્ટર જોતા જઈએ બરાબર. આ છે શન્ટ કેપેસિટર ફિલ્ટર બરાબર. તો આમાં કઈ રીતનું છે કે આમાં સમાંતરમાં પેરેલલમાં છે એ મોટી કિંમતના કેપેસિટરને છે જોડવામાં આવે છે લોડ સાથે બરાબર. હવે તમને ખ્યાલ છે કે કેપેસિટર રિએક્ટન્સ XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc, એટલે કે એ માટે છે ને આપણે એસી જે ઘટકો છે એ એસી ઘટકોને લીધે ઓછો રિએક્ટન્સ આપશે આપણને આ XC બરાબર સી. આથી આપણે જે એસી ઘટકો સહેલાઈથી પસાર થઈ જશે અને એટલે જો અહીંથી છે ને આનો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો થાય 1/2πfc બરાબર. એટલે કે જો એસી આમાં જે એસી હશે ને આપણે રેક્ટિફાયરના આઉટપુટમાંથી એસી હશે ને, તો એસી છે ને એ સહેલાઈથી સીમાંથી ફ્લો થઈ શકશે. તો ડીસી છે ને એ ફ્લો નહીં થાય, ડીસી છે એ લોડમાંથી ફ્લો થશે બરાબર. કેપેસિટર છે ને એ ડીસીને બ્લોક કરે, એસીને ફ્લો થવા દે બરાબર. તો એસી છે ને એ સહેલાઈથી આમાંથી ફ્લો થઈ શકશે, પણ ડીસી ફ્લો નહીં થાય એમાંથી, એટલે એ લોડમાંથી ફ્લો થશે બરાબર. એટલે જે લોડમાં આપણને જે આઉટપુટ છે એ પ્યોર આપણને ડીસી મળશે બરાબર. તો આપણું થયું કેપેસિટર ફિલ્ટર. પછી છે સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર બરાબર છે, સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર. તો આમાં શું હશે, તો કે સિરીઝમાં ઇન્ડક્ટર હશે બરાબર. આનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે, તો કે ઇન્ડક્ટરમાંથી પસાર થતા આપણે જે કરંટ છે એની કિંમત સહેલાઈથી વધઘટ નથી થઈ શકતી, કારણ કે કરંટ છે ને એ વધવાનો પ્રયત્ન કરે ને ત્યારે એમાં EMF ઇન્ડ્યુસ થાય છે અને એના લીધે કરંટ વધારાનો છે એ વિરોધ કરશે બરાબર. તો આ સિદ્ધાંત ઉપર છે ને એ આ સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર છે એ વર્કિંગ કરે છે બરાબર. તો આમાં શું છે, આનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે ને 2πfl થશે બરાબર. એટલે ડીસીની ફ્રીક્વન્સી 0 હોય એટલે ઇન્ડક્ટરમાંથી ડીસી ઘટક છે ને એ સહેલાઈથી ફ્લો થઈ શકશે. આ ઇન્ડક્ટર છે ને એ ડીસીને સહેલાઈથી ફ્લો થવા દે, પણ એસીને છે ને એમાં વધઘટને અવરોધ આપશે બરાબર. એટલે એ છે ને એ સહેલાઈથી આમાં ડીસી ફ્લો થઈ શકશે, પણ એસી છે એ ઓલ્ટરનેટિંગ સમય સાથે વધઘટ થશે તો એ પસાર નહીં થવા દે, એટલે ડીસી જ આપણને આમાં મળશે. એટલે આપણને આમાં પ્યોર ડીસી મળશે બરાબર. ને હાફ વેવ માટે નથી વપરાતો, ફૂલ વેવ માટે જ વપરાય છે બરાબર આ ફિલ્ટર. એના પછી છે ચોક ઇનપુટ એલસી ફિલ્ટર. તો આમાં છે ને ઇનપુટમાં ચોક હશે પછી સી હશે બરાબર. આ બંનેનું આમાં યુઝ થાય છે, એલ અને સી બરાબર. હવે ઇન્ડક્ટર છે ને એ ડીસી ને સહેલાઈથી પસાર થવા દેશે બરાબર, એસી ને નહીં થવા દે બરાબર. અને અમુક જો એસી રહી ગયા છે ને તો પણ એ સી માંથી ફ્લો થઈ જશે, ડીસી ને આ સી નહીં ફ્લો થવા દે. એટલે આપણને આઉટપુટમાં લોડમાં છે એ પ્યોર ડીસી જ આપણને મળશે બરાબર. એવી રીતે છે કેપેસિટર ઇનપુટ એલસી ફિલ્ટર. તો આમાં કેપેસિટર ઇનપુટમાં સૌથી પહેલા એલ સી આવે છે, એટલે
એટલે આપણે ઇનપુટ કેપેસિટર ઇનપુટ કીધું, બરાબર, અને સી ફિલ્ટર, બરાબર. હવે આમાં છે ને કેપેસિટર ડીસી ને બ્લોક કરશે, એસી ને ફ્લો થવા દેશે, એટલે એસી છે ને એ બાયપાસ થશે અહીંથી, બરાબર, અને ડીસી છે ઇન્ડક્ટરમાં ફ્લો થશે ને આ છેલ્લે લોડમાં આપણને ડીસી સ્મૂથ ડીસી મળશે, બરાબર. એવી રીતે હવે છે પાઈ ફિલ્ટર. તો પાઈ ફિલ્ટરમાં છે ને બે કેપેસિટર અને વચ્ચે ઇન્ડક્ટર, બરાબર. તો આ એક ઇન્ડક્ટર બે કેપેસિટર એટલે આવું પાઈ જેવું બને છે, એટલે આપણે આને પાઈ ફિલ્ટર કીધો છે, બરાબર. મોટા ભાગના એસી ઘટકો છે ને કેપેસિટર C1 દ્વારા જ ગ્રાઉન્ડ થઈ જાય છે અને તેમાંથી ડીસી ઘટકો પસાર થઈ શકતા નથી, જ્યારે ઇન્ડક્ટરમાંથી છે ને એસી ઘટકો પસાર થઈ શકતા નથી, અને જે ઓછી ફ્રીક્વન્સી વાળા એસી ઘટકો રહી ગયા હોય ને એ પણ C2 સાથે C2 થી છે એ બાયપાસ થઈ જશે, બરાબર. આ પ્રકારના ફિલ્ટર છે એ પાઈ ફિલ્ટર કહે છે, કારણ કે આમાં બે અને આકાર પાઈ જેવો બને છે, મેં કીધું એવી રીતે, બરાબર. કેટલીક વખતે છે ને પાઈ પ્રકારના ફિલ્ટરમાં ચોકને બદલે છે ને રેઝિસ્ટન્સ પણ રાખી શકાય છે, આમાં એલની બદલે રેઝિસ્ટન્સ રાખવામાં આવે છે, અને આને લીધે છે એ એની કિંમતમાં છે એ ઘટાડો થાય છે, પરંતુ એમાં રજિસ્ટર રાખીએ ને તો એમાં પાવર વોલ્ટેજ ડ્રોપ થાય અને પાવર છે લોસ થાય છે, બરાબર. તો આ થયું પાઈ ફિલ્ટર. હવે આમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. સૌથી પહેલા આપણે રેક્ટિફાયર જોયા. આજના લેક્ચરમાં શું કર્યું તો કે આપણે રેક્ટિફાયર જોયા અલગ અલગ, બરાબર. રેક્ટિફાયર શું કરે? એસીનું ડીસી કરે. પીએન જંકશન ડાયોડનો વર્કિંગ પ્રિન્સિપલ આમાં કામ કરે. સિંગલ ફેઝ રેક્ટિફાયર ને હાફ વેવ ફૂલ વેવ બે ટાઈપ છે. ફૂલ વેવમાં બે ડાયોડ વાળું ફૂલ વેવ રેક્ટિફાયર, બ્રિજ રેક્ટિફાયર, બરાબર. તો હાફ વેવમાં આવી રીતે એક ડાયોડનો યુઝ થાય છે. ફૂલ વેવમાં બે ડાયોડ, ફૂલ વેવમાં સેન્ટર ટેપિંગ ટ્રાન્સફોર્મરનો યુઝ થાય છે, આવી રીતના મળે છે. ફૂલ વેવમાં આવી રીતે 4 ડાયોડ યુઝ થાય છે, બરાબર. એટ અ ટાઈમ 2 ડાયોડ વર્કિંગમાં હોય. પછી ફિલ્ટરની જરૂરિયાત શું કામ છે એ જોયું. ટાઈપ્સ ઓફ ફિલ્ટર જોયા, અલગ અલગ ટાઈપના ફિલ્ટર કઈ રીતે યુઝ થાય છે એ જોયા, બરાબર. કોઈના કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. થેન્ક યુ.